ओम शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण। भजमन नारायण नारायण नारायण। भजमन नारायण नारायण नारायण। सद्गुरुदेव तत्व जिज्ञासु सज्जनों, ભગવાનની પરમાનુકંપાથી પવિત્ર ચાતુર્માસના આ દિવ્ય સમયમાં શ્રાવણ માસમાં આચાર્ય ભગવત્પાદ ભગવાન શંકરાચાર્યજી દ્વારા વિરચિત ભજગોવિંદમ જે સ્તોત્ર છે એનો પ્રતિપદ આપણે વિચાર કરી રહ્યા છીએ। 6 શ્લોકોનો આપણે વિચાર કરી ચૂક્યા। છઠ્ઠા શ્લોકમાં કહ્યું કે શ્રુતિ માર્ગથી અતિરિક્ત જે કઈ સંસારની અંદર પુરુષમતી પ્રભવ જે માર્ગ છે એનો કોઈ પ્રામાણ્ય નથી। સ્તોત્રકાર છઠ્ઠા શ્લોકના માધ્યમથી મનુષ્યને એવું કહેવા માંગે છે કે મનુષ્યએ શ્રુતિ માર્ગનું અનુસરણ કરવું જોઈએ। શ્રુતિ માર્ગ એટલે વેદાંતનો માર્ગ। આ સિવાયના જે પુરુષમતી પ્રભવ માર્ગ છે જેને ગઈકાલે આપણે જાણી ચૂક્યા, ભગવાન ભાષ્યકારે છઠ્ઠા શ્લોકમાં ભિન્ન ભિન્ન મતોનો ઉલ્લેખ કર્યો હતો। જટિલ શબ્દથી શ્રુતિ માર્ગથી અતિરિક્ત મતાવલંબીનો ઉલ્લેખ કર્યો હતો।
ત્યારબાદ લુંચિત કેશથી જૈન મતનો ઉલ્લેખ કર્યો હતો. જૈન મત પણ પુરુષમતી પ્રભવ છે, શ્રૌત મત નથી. બૌદ્ધ મત જે છે એ પણ પુરુષમતી પ્રભવ મત છે, શ્રૌત મત. તો સજ્જનો, સંન્યાસથી અતિરિક્ત જે આ સંસારની અંદર ચારવાક, જૈન, બૌદ્ધ, સાંખ્ય, ભાટ, પાતંજલ, ન્યાય અને વૈશેષિક જે મત છે એ બધા અશ્રૌત છે, શ્રુતિ વિહિત નથી, પણ અશ્રૌત એટલે પુરુષમતી પ્રભવ છે. એટલે એ માર્ગ અનુસાર જે ચાલવા વાળા જે કઈ એ મતોના સિદ્ધાંત અનુસાર જે વેશ ધારણ કરેલા છે એ માત્ર વેશ જ છે, એનો કોઈ પારમાર્થિક લાભ જીવને મળતો નથી. કારણ કે પુરુષમતી પ્રભવ જે મત છે સજ્જનો, એનો કોઈ પ્રામાણ્ય સંભવ નથી. કારણ કે પુરુષમતી પ્રભવ યા કહો મનુષ્ય બુદ્ધિ પરિકલ્પિત જે મત છે એની અંદર દોષ હોય છે, સ્વાર્થ હોય છે, પોતાના મતનો અભિનિવેશ હોય છે. જ્યારે આચાર્ય ભગવત્પાદ ભગવાન શંકરાચાર્યજી દ્વારા પ્રસ્તાવિત આ જે વેદાંત માર્ગ, જે શ્રૌત માર્ગ છે, એ વૈદિક પ્રધાન માર્ગ છે, પ્રમાણભૂત માર્ગ છે, અને એમાં શ્રુતિ પ્રતિભૂ છે, શ્રુતિ જવાબદાર છે. એટલે આપણે હમણાં મહિમ્નનો પાઠ કર્યો, એમ એક શ્લોક આવ્યો, શ્રુતૌ શ્રદ્ધામ બદ્ધવા દૃઢ પરિકરઃ કર્મ સુજનઃ. કે આ જીવ જે વૈદિક કર્મો કરે છે અને એ એવા કર્મો કે જેનું ફળ બીજા જન્મમાં મળવાનું હોય, તો બીજા જન્મમાં મળે છે કે નહીં એ શરીર છૂટ્યા પછી આપણને ખબર પડે છે કે આપણને ખબર પડશે કે આ શરીર છૂટ્યા પછી બીજું શરીર મળશે અને એમાં આ જન્મમાં કરેલા કર્મનો ભોગ મળશે. એ શ્રુતિથી અતિરિક્ત કોઈ પણ પ્રમાણથી એ વાત જાણી શકાય એવી નથી સજ્જનો. એ ઇન્દ્રિયોનો વિષય નથી. એટલે શ્રુતિની અંદર શ્રદ્ધાથી બંધાઈને વૈદિક ધર્માવલંબી જે છે એ સત્કર્મો કરે છે, યાગાદિ કર્મ કરે છે. કારણ કે ભગવાન જે છે એ મનુષ્યના કર્મોના અધ્યક્ષ છે. અધ્યક્ષ એને કહેવામાં આવે કે જે બધું જોવે જાણે. શ્વેતાશ્વેતર શ્રુતિ કહે છે, એકો દેવઃ સર્વભૂતેષુ ગૂઢઃ સર્વવ્યાપી સર્વભૂતાંતરાત્મા કર્માધ્યક્ષ સર્વભૂતાધિવાસઃ સાક્ષી ચેતા કેવલો નિર્ગુણશ્ચ.
આ શ્રુતિમાં આત્મતત્વને અધ્યક્ષ બતાવ્યું છે કે એની ઉપસ્થિતિમાં સઘળા કાર્યો થાય છે. મનુષ્ય પોતાની મતિ અનુસાર કાર્ય કરે છે. આત્મા એનો સાક્ષી છે સજ્જન, અને ફળ પણ ભગવાન પ્રદાન કરે છે. એટલે મનુષ્યએ શ્રુતિ માર્ગનું જ અનુસરણ કરવું જોઈએ. શ્રુતિ માર્ગની અંદર પણ સજ્જનો પ્રકાર છે. એવા પણ સંગઠનો અને મતો વાળાઓ છે જે શ્રુતિના અમુક અંશને તો સ્વીકારે છે, પણ અમુક અંશને સ્વીકારતા નથી. મતવાળા પંથની અંદર તો સર્વાધિક પુરુષમતી પ્રભવ જ વાતો ચાલતી હોય છે. ધૂર્તતા અને પાખંડ જ વધારે ચાલતું હોય છે. કારણ કે આમ જનમાનસને શ્રુતિ માર્ગ શું છે સજ્જનો એ ખબર જ નથી હોતી વિચારાને. તો પછી એની સામે જ્યારે શ્રુતિ માર્ગનો ઓપ્શન જ નથી, એટલે એવા જીવો છે જે હતભાગી જીવો છે એ આવા મત વાળા અને પરંપરાના ચક્કરમાં આવી જાય છે અને પોતાનું જે આત્મકલ્યાણ છે એ ગુમાવી દે છે. એટલે ભગવાન ભાષ્યકારે આ 6થા શ્લોકની અંદર એવું કહ્યું કે શ્રોત માર્ગ અનુસાર કરેલો જે સાધન એ જ જીવને તત્વજ્ઞાન પ્રદાન કરવા વાળું થાય છે અને સંસારના બંધનોથી છોડાવવા વાળું થાય છે. જે પુરુષ મતિ પ્રભવ જે માર્ગ છે, જૈન, બૌદ્ધ, ચારવાક, ન્યાય, વૈશેષિક, સાંખ્ય, યોગ, પૂર્વ મીમાંસા વગેરે, એ આંશિક વૈદિક છે, પૂર્ણતઃ વૈદિક નથી. પૂર્ણતઃ શ્રોત માર્ગને સ્વીકારતા નથી. એટલે એ અનુસાર જે જટિલ, મુંડી, લુંચિત કેશ વગેરે જે વેશ ધારણ કરે છે સજ્જનો, એનો વેશ કેવલ ઉદર નિમિત્તમાં જ માત્ર રહી જાય છે, પરમ પુરુષાર્થનું સાધન બની શકતો નથી. શ્રૌત માર્ગ જે સંન્યાસ છે, ભગવાન શ્રી કૃષ્ણએ જે ગીતામાં બતાવ્યો છે અને ઉપનિષદ સિદ્ધાંત છે એ અનુસાર જે સાધન ભજન કરે છે અને સંન્યાસાદી સાધન ઉત્તર દશામાં વેદાંતના શ્રવણાદી સાધનના ફળ સ્વરૂપે જેને તત્વજ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે, તો સજ્જનો એને તો જીવતા જ આ સંસાર જે છે એ નિરર્થક પ્રતીત થવા લાગે છે. અને આ વાત સ્તોત્રકાર આગળના 7મા શ્લોકમાં આ વાત કરે છે. જો કે શ્રોત માર્ગથી પ્રાપ્ત થયેલો જે તત્વજ્ઞાન છે એ તત્વજ્ઞાન જ મનુષ્યના માટે સાર્થક છે. તો તત્વજ્ઞાન થાય છે ત્યારે સંપૂર્ણ સંસાર જે છે એ નિરર્થક પ્રતીત થાય છે એવું કહે છે. જો આપણે ઉચ્ચારણ કરીએ, કેટલામો શ્લોક છે? 7મો. જો વયસી ગતે કહ કામ વિકાર, બોલો. શુષ્કે નીરે કહ કાસાર,
क्षीणे वित्ते कः परिवारः ज्ञाते तत्त्वे कः संसारः भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते। તો સજ્જનો, જ્ઞાનનું ફળ શું છે એ બતાવ્યું. જ્યારે અધિકારીને તત્વજ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે ત્યારે તત્વજ્ઞાન ઉત્તર દશામાં આ સંસારનું એની દ્રષ્ટિથી કોઈ મૂલ્ય રહેતું નથી. જો આ શ્લોકનો આપણે અન્વય કરીને સમજીએ, વયસી ગતે કામ વિકારઃ કહ, એક વાત દ્રષ્ટાંત છે. નીરે શુષ્કે સતી કાસારઃ કહ, દ્રવ્ય નષ્ટે કહ પરિવારઃ, તત્વે જ્ઞાતે સંસાર કહ ભવતી. કિમ શબ્દ જે છે એ આક્ષેપ માટે છે, પ્રશ્ન માટે નથી. સૌથી ચોથું જે વાક્ય છે એને આપણે પહેલા સમજીશું. શું કહ્યું એમાં? જ્ઞાતે તત્વે કહ સંસારઃ. જો અજ્ઞાનીની માટે સંસાર કેટલો બધો મૂલ્યવાન છે. અજ્ઞાની વ્યક્તિ સવારથી લઈને સાંજ સુધી, એટલે કે જ્યારથી ઉઠીને જ્યાં સુધી સુવે ત્યાં સુધી જે કાર્ય કરે છે, કોના માટે કરે છે? સંસારને માટે કે ભગવાનના માટે? તો આ જીવ સંસારના માટે બધું કરે છે, કારણ કે સંસાર એને સાચો લાગે છે. સંસારની અંદર સત્ય બુદ્ધિ હોવાના કારણે આ જીવ સંસારનો લાભ લેવા માટે આ માનવ દેહને વેડફી નાખે છે, આયુષ્યને વેડફી નાખે છે. અને છેલ્લે કઈ હાથમાં આવતું એવો એક પણ દાખલો શોધી લાવો જેણે આ સંસારનું નીર વલોવ્યું હોય, આખી જિંદગી વલોવ્યું હોય અને એમાંથી કઈ સાર કાઢીને હારે લઈ ગયો હોય તો બતાવો. ધાય ધૂતીને ધન ભેળું કીધું હોય, બહુ પૈસા કમાણો હોય, સંસારમાં એની આણ વર્તાતી હોય, એના નામથી લોકો થરથર ધ્રુજતા હોય, એવો મનુષ્ય મૃત્યુ પામે ત્યારે એ ખાલી હાથે જાય છે. આવ્યા ખાલી હાથે ને ખાલી જવાના. આવ્યા ત્યારે હાથ કેવા હતા અને જાય ત્યારે હાથ ખાલી હોય છે. તો આખી જિંદગી સંસારની અંદર પડ્યો પાથર્યો રહ્યો, પોતાના આત્માનું કલ્યાણ ભૂલીને, ભગવાનનું ભજન સત્સંગ ભૂલીને લોકોને રાજી કરવામાં રહ્યો. ઘણા એવા સંસારનો ત્યાગ કરીને બની બેઠેલા એવા વેશધારી જે છે એની અંદર પણ આ પ્રવૃત્તિ જોવા મળે. બોલો કે જેણે તો સંસારનો ત્યાગ કરી દીધો છે અને સંસારના ત્યાગના ચિહ્નો શરીર ઉપર ધારણ કરેલા છે, ગૈરિક વસ્ત્રો ધારણ કરેલા છે. એ જોઈને લોકોને એમ લાગે કે આ તો
સંસારના ત્યાગી છે. આને શું પડી હોય સંસારની? પણ એવાય લોકોને રાજી કરવામાં જ પોતાનો સમય વેડફી નાખે છે. ભાઈ આને આમ કહેશું તો આ નારાજ થઈ જશે, પેલો નારાજ થઈ જશે. એટલે એનું કાર્ય એ છે કે બસ લોકો રાજી રહેવા જોઈએ. ભગવાન ભલે નારાજ થઈ જાય, ગુરુજી ભલે નારાજ થઈ જાય, પણ બસ લોક રાજી રહે એમાં જ એની 24 કલાકની પ્રવૃત્તિ હોય. કારણ કે વેશ ધારણ કરવા માત્રથી વેશના લક્ષણો થોડા આવી જાય છે ભાઈ. વેશ તો ભવાયા હોય એ ધારણ કરે છે, એ રીતે વેશ ધારણ કરીને નીકળે છે. પણ એ કેવલ ખેલ કરવા પૂરતા એ વેશ ધારણ કરે છે. એનો ઉદ્દેશ શું હોય છે? પછી રાત્રે તો વેશ ધારણ કરે ને પછી બીજે દિવસે સવારે નોટ લઈને નીકળે ને કે લાવો લખાવો એમ કે ને. એનો ઉદ્દેશ શું છે? બસ ફાળો કરવો. એમ ઘણા જીવો એવા હોય છે જેને બહારથી વેશ ધારણ કરેલો હોય છે, પછી એનું એક જ કાર્ય રહી જાય છે, ફાળો કરવો. બસ લાવો લાવો સિવાય બીજી કોઈ વાત નહીં. ભજન, સત્સંગ, સ્વાધ્યાય, તિતિક્ષા વગેરેની સાથે કોઈ લેવા દેવા નહીં. બસ લોકોની ભાવનાનો લાભ લેવાનો. શું કરવાનો? લોકોની શ્રદ્ધા ભાવનાનો લાભ લઈ અને પોતાનો જ સ્વાર્થ સાધવાનો. સજ્જનો તો આવા જીવોને તો સંસાર નિરર્થક નહીં પણ સાર્થક લાગે છે. એટલે એવા જીવો પણ વેશધારી છે અને એ પેટ ભરવા માટે જ વેશ એને ધારણ કરેલો છે. સજ્જનો પણ આચાર્ય ભગવત્પાદ ભગવાન શંકરાચાર્યજીના સિદ્ધાંત પ્રમાણે જેણે તત્વજ્ઞાન પ્રાપ્ત કરી લીધું તો પછી તત્વે જ્ઞાતે સંસાર કહ, તત્વનો અનુભવ થયા પછી આ જે સંસાર છે એનું કોઈ એને મૂલ્ય મહત્વ રહેતો નથી. એનો સંસાર એની દ્રષ્ટિથી મિથ્યા સાબિત થઈ જાય છે. સંસાર પ્રત્યે એની સત્ય બુદ્ધિ રહેતી. કેવી રીતે એને સંસાર જે છે નિરર્થક થઈ જાય છે એ વાત દ્રષ્ટાંત દ્વારા બતાવે છે કે જ્ઞાનીને જ્ઞાન થયા પછી આ જે સંસાર છે એ મિથ્યા સાબિત થઈ જાય છે. એની દ્રષ્ટિથી સંસાર કેવો થઈ જાય છે? મિથ્યા થઈ જાય છે, નિરર્થક થઈ જાય છે, કોઈ કામ ન રહેતો. જેવી રીતે સમજો, દ્રવ્ય નષ્ટ થઈ જાય તો પછી પરિવાર જે છે એ પછી જે રીતે પહેલા ભાવ આપતો તો એવો ભાવ પછી આપે છે? એ દ્રષ્ટાંત બતાવ્યું. જો દ્રવ્ય નષ્ટિ કહ પરિવાર, જીવ પાસે દ્રવ્ય નષ્ટ થઈ ગયું, ધન સમાપ્ત થઈ ગયું, પછી પરિવાર છે ને એ આડોય ઉતરતો નથી. કારણ કે વળી આડા ઉતરશું ને વળી આપણને ભાળી જાય અને પૈસા માગે તો. અને પેલા જયારે પૈસા હોય ત્યારે આ ચારે બાજુ આગળ પાછળ કરે ને ભાઈ ભાઈ કરે, અને પૈસા સમાપ્ત થઈ ગયા, બધું પાણીમાં જતું રહ્યું, કઈ રહ્યું નહીં. ધનને નષ્ટ થવાના હજારો માર્ગ છે, કોઈ એક માર્ગ થોડો જ. જીવની પાસે ધન આવે ને સારા માર્ગે વાપરી લે તો વાંધો નહીં, તો એ ધન છે ને એ એની સાથે જાય. નહીં તો મધમાખીએ ધન ભેળો કીધું,
મધમાખીએ મધ ભેળો કીધું, ન ખાધું ન ખાવા દીધું, લૂંટનારે લૂંટી લીધું રે પામર પ્રાણી. મધમાખી જે છે એ મધ ભેળું કર્યા કરે, એ ખાય નહીં ને બીજાને ખાવા દે નહીં. પણ લૂંટવા વાળા શું કરે? ધુમાડો કરીને ઉડાડી મૂકે, અને ધુમાડામાં માખીઓને કઈ ફાવે એટલે માખીઓ ઉડી જાય, એટલે પેલો લૂંટવા વાળો જે છે બધું જે મધ જે છે એ એકઠું કરીને જતો રહે છે. એમ જીવોનું પણ એવું છે. જ્યારે ધન આવે ને, ભગવાન લક્ષ્મીજી કૃપા કરે ને, ત્યારે એ હારા માર્ગે નથી વાપરતો, ખોટા માર્ગે વાપરે છે. કારણ કે આવ્યું હોય ખોટા માર્ગે, એટલે ખોટા માર્ગેથી આવેલું હોય ને એ ધન હારા માર્ગે વપરાતું નથી. યા તો લોકો પોતે વેડફી નાખે, યા તો લોકો લૂંટી જાય, યા તો એના છોકરાઓ વેડફી નાખે. કારણ કે ખોટા માર્ગેથી આવી તો એટલે છોકરાઓ એમ કે બાપે કમાણો છે ને આપણે વાપરો, એટલે છોકરાએ ખોટા માર્ગે વાપરી નાખે છે ને છોકરાએ ખોટા માર્ગે જવા વાળા થાય. ન પીવાનું પીવા માંડે, ન ખાવાનું ખાવા માંડે, ન જવાનું હોય ત્યાં જવા માંડે. એ ક્યારે થાય સજ્જનો? ધન ખોટા માર્ગેથી આવ્યો હોય ને તો એવું થાય. એટલે છોકરાઓ વેડફી નાખે છે. એટલે ભાષ્યકાર દ્રષ્ટાંત બતાવે છે, જેવી રીતે મનુષ્યનો દ્રવ્ય નષ્ટ થઈ જતા પછી પરિવારના લોકો એને કોઈ ભાવ પૂછતા નથી, એવી રીતે સજ્જનો જેમ દ્રવ્ય નષ્ટ થઈ જતા વ્યક્તિ પરિવારની દ્રષ્ટિથી એ વ્યક્તિ જે છે એ નકામો થઈ જાય છે, નિરર્થક થઈ જાય છે, પછી એને કોઈ પૂછતું નથી. એમ જ્યારે તત્વજ્ઞાન થાય છે ત્યારે તત્વજ્ઞાનની દ્રષ્ટિથી સંસાર પણ એવો જ સાબિત થઈ જાય છે. પછી તત્વજ્ઞાનીને સંસાર પ્રત્યે કોઈ ભાવ રહેતો નથી. અને એ વાત તો સંસારમાં દ્રષ્ટાંત ભાષ્યકારે કહ્યું કે દ્રવ્ય નષ્ટ થઈ જતા જેમ પરિવાર જે છે એ વેરી થઈ જાય છે, એ જોવા મળે છે. અને એક કહેવત પણ છે, નાણાં વગરનો અને નાણાં આવી જાય તો નાથાલાલ થઈ જાય. બધા નાથાલાલ ભાઈ એમ કે, અને નાણું સમાપ્ત થઈ જાય તો બધા શું કહે છે? નાથીઓ કહે છે. એટલે સંસારની અંદર ધનની બોલબાલા છે. કોની? ધન હોય ને તો જ તમને લોકો પૂછે, નહીં તો કોઈ પૂછતું નથી. ભર્તૃહરિ રાજા કહે છે, યસ્યાસ્તિ વિત્તમ સનરહ બોલીન સપંડિત સશ્રુતવાન ગુણજ્ઞ સ એવ વક્તા સચદર્શનીય સર્વે ગુણા કાંચનમ આશ્રયંતે. જો ધનની બોલબાલા કેવી છે! જેની પાસે ધન હોય ને એ ભલે ને દુરાચારી, વ્યભિચારી, કદાચારી, ભ્રષ્ટાચારી હોય તો એ લોકો એને તો કુલીન જ માનશે, એને લોકો પંડિત માનશે, એને જ શ્રુતવાન માનશે, અને એને જ ગુણજ્ઞ માનશે, એને જ લોકો વક્તા માનશે, અને એને જોવા માટે લોકો જશે. કારણ કે આવા બધા જે છે એ ગુણો કે છે કાંચનના આશ્રય રહેલા છે, અને કાંચન એટલે ધન સમાપ્ત થઈ ગયું, એટલે પછી આમાંના કોઈ વિશેષણ એ મનુષ્ય પ્રત્યે કોઈ વાપરતું નથી, એને પછી કોઈ જોવાય રાજી નથી થતું. એટલે સજ્જનો, જેમ ધન હોય તો જ તમારો ભાવ લોકો પૂછે છે, નહીં તો કોઈ પૂછતું નથી. એમ એ ધન વ્યક્તિ જેમ નિરર્થક થઈ જાય છે સજ્જનો,
એમ તત્વનું જ્ઞાન થયા પછી સંસાર એ જ રીતે નિરર્થક થઈ જાય છે. બીજું દ્રષ્ટાંત બતાવ્યું, શુષ્કે નીરે કહ કાસારહ. જો કહાર, કાસાર ને આપણે કહાર બોલીએ. શું બોલીએ? કહાર. એટલે વેણકું, જ્યાં ચોમાસાનું પાણી વહેતું હોય પછી તરત એ ખાલી થઈ જાય છે, કહાર. હવે પાણી જેમાં સુકાઈ ગયા પછી કહારની કોઈ મહિમા રહે છે? કહારને કોઈ પૂછે? શુષ્કે નીરે, નીરે શુષ્ક એટલે નીર સુકાઈ જતા કહાર કહ, કાસારની કોઈ મહિમા રહેતી નથી. સુકાઈ ગયેલી નદી હોય તો પછી પૂજા કરવા યોગ્ય રહે? નદીની પૂજા આપણે ક્યારે કરીએ છીએ? વહેતી નદી હોય, જેનાથી આપણને જળ પ્રાપ્ત થતું હોય. સૂકી ભઠ પડી હોય તો એનાથી લોકોને લાભ થાય? કઈ સિંચાઈ થશે? એનાથી કોઈને પાણી મળશે? કોઈનું ખેતર ભીનું થશે? કોઈને પીવા મળશે? નહીં. સૂકી ભઠ નદી જેમ કોઈ કામની નથી રહેતી, પાણી આવે ત્યારે જ એ જીવને માટે લાભદાયી થાય છે. એવી જ રીતે જ્યાં સુધી અજ્ઞાન હોય ત્યાં સુધી જ આ સંસાર રહે છે. તત્વજ્ઞાન થતા આ સંસાર જે છે એ મિથ્યા સિદ્ધ થઈ જાય છે. ત્રીજું દ્રષ્ટાંત છે, વયસી ગતે કહ કામ વિકાર. વય ચાલી જાય, અવસ્થા ચાલી જાય, એટલે કે બાલ્યાવસ્થા ગઈ, યુવાવસ્થા ગઈ, આધેડ અવસ્થા ગઈ, અને વૃદ્ધાવસ્થા 80-90 વર્ષે પહોંચ્યો હોય. 90 વર્ષે પહોંચ્યો હોય ને પછી 90 વર્ષનો વૃદ્ધ થઈ ગયો હોય, પછી એની ઈચ્છાનું કોઈ મૂલ્ય રહે છે સજ્જનો? વયસી ગતે કહ કામ વિકાર. કામ એટલે ઈચ્છા, ભોગની ઈચ્છા. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ ને ગ્રહણ કરવાની ઈચ્છા જે છે. પછી એમ કે ભાઈ મારે તો સાંભળવું છે, એ વખતે કાન હોય તો એમ કે મને તો ઠંડી લાગે છે, ગરમી લાગે છે, તો કોઈ એનું સાંભળે? પછી એ કે ભાઈ મારે તો જોવું છે, કે ફિલ્મ જોવા જવું છે, તો એનું કઈ લઈ જાય છે? નાટક, સિનેમા જોવા માટે લઈ જાય છે એને? પછી એમ કે મારે ભજીયા ખાવા છે, તો એમ કે છે કે હવે અત્યારે તમારે ભજીયા ખાવા છે, અને ભજીયા ખાશો તો પછી સવારે સફાઈ તો અમારે જ કરવાની ને. એટલે કોઈ પછી એને ખવડાવાય રાજી? શબ્દાદી વિષયોનો ભોગ જે સજ્જનો આયુષ વ્યતીત થઈ જતા, જેમ એ કોઈ કામનો નથી રહેતો, ઈચ્છાનું કોઈ મૂલ્ય નથી રહેતું, સજ્જનો એવી જ રીતે તત્વજ્ઞાન થાય છે ત્યારે જ્ઞાનીની દ્રષ્ટિથી સંસાર પણ એ જ રીતે નિરર્થક સાબિત થઈ જાય છે. એટલે ભગવાન ભાષ્યકાર મનુષ્ય માત્ર માટે આ શ્રુતિ માર્ગ છે, વેદાંતનો માર્ગ છે, એ જ કલ્યાણકારી માર્ગ છે, એ વાત આ સ્તોત્ર દ્વારા વ્યક્ત કરે છે. એટલે મનુષ્યએ સંસારના બંધનોમાંથી જો છૂટવો હોય તો આત્મ તત્વ જ્ઞાન મેળવવા માટે પ્રયત્ન કરવો જોઈએ. આત્મ તત્વ જ્ઞાન પ્રાપ્ત કરી લે તો જીવન પૂર્ણ થઈ ગયું, સમજો. યહ ચેદ અવેદિત અથ સત્યમસ્તિ ન ચેદ ઇહ અવેદિન મહતિ વિનષ્ટિ ભૂતેષુ ભૂતેષુ વિચિત્ય ધીરાહ પ્રેત્યાસ્માત લોકાદ અમૃતા ભવંતી. તો સજ્જનો ભગવતી શ્રુતિ પણ આ જ વાત કરે છે. એટલે આ સ્તોત્રની આ શ્લોકની અંદર પણ સજ્જનો ભગવાન ભાષ્યકારે મનુષ્યને કહ્યું
કે આત્મ તત્વ જ્ઞાન સંસારના લાભ માટે નહીં પણ આત્માના લાભ માટે જે મનુષ્યએ સાધન ભજન કરવું જોઈએ. કર્મ કરે, ઉપાસના કરે, યજ્ઞ દાન વ્રત જપ તપ તીર્થ જે કંઈ કરે એ સંસારના લાભ માટે નહીં પણ આત્માના લાભ માટે કરે. કારણ કે યજ્ઞાદિ સંસારના લાભ માટે જે મનુષ્ય કરે છે તો એનાથી જે સંસારનો લાભ થાય છે, સંસાર નાશવંત છે. એટલે સ્તોત્રકાર ચાહે છે કે મનુષ્ય માત્ર આત્મ તત્વ જ્ઞાનનો માર્ગ જે છે એ ગ્રહણ કરે અને એ પ્રમાણે સાધન ભજન કરી અને આત્મ કલ્યાણના ભાગીદાર થાય. આ 6થા શ્લોકનો સજ્જનો સાર છે. આગળના શ્લોકની ભગવાનની ઈચ્છાથી આપણે આગળ વિચાર કરીશું. આજના પ્રસંગને અહીંયા વિરામ આપીએ છીએ. ઓમ શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સચ્ચિદાનંદ માધવાનંદ સચ્ચિદાનંદ